લઈ કા નાખ દે ગાઈસ તો એ બધા માર મોઢા પર બધું પરસેવું જોઈ શકો છો શું થઈ ગયા આ ફૂલ ઉપર છે આ દેખો ગાઈસ તો ગાઈસ ગાલ્લું આવી ગયું છે જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો કાલે હાર્દિકે મને એક ડેરા લીધી કે અમારા ગામની આગળ જે આ પુલ દેખાય એના પર બધું પાણી ભરાઈ રહ્યું છે તો આખા બોચિયાની અંદર છે ને જેટલા પણ શાળામાંથી બાળકો જતા હોય આવતા હોય એમને છે ને ચાલવામાં બહુ તકલીફ પડતી હોય છે 2 દિવસથી વરસાદ આવ્યો નહીં ના કારણે થોડું પાણી ઓછું થયું છે પણ આ પાણીનો નિકાલ નહીં થતો એટલે બાળકોને છે ને પછી ઓના પરથી ધીમે જઈને ચાલવું પડતું હોય છે આ દેખો અત્યારે હું જઈ જ રહ્યો છું આપણે બાઇક લઈને અથવા તો 4-વ્હીલર ગાડી લઈને જઈએ ને તો કોઈ તકલીફ નહીં પડતી એમાં તો કોઈ ખબર જ ના પડે પણ જે ચાલતા આવતા હોય છે ને એને વધારે આ રીતે તકલીફ પડતી હોય છે આ દેખો કહો તો આ શક્કી જાય ને વાગીએ જાય એટલા માટે હું હાર્દિક વિક્રમ અને બીજો 2 છોકરો લઈને આવ્યા છીએ આ બધું સાફ કરવા માટે તો લેહડો તને બધું સાફ કરીએ તો ગાઈસ આપણે જે બધું સામાન લઈને આવ્યા છીએ એ બધું બહાર કાઢી નાખીએ તો ઘેરથી આપણે 2 પાવડા લઈને આવ્યા છીએ અને એક સ્ટેન્ડે લાવ્યા છીએ કારણ કે આપણી જોડે કોઈ કેમેરામેન નહીં અને પ્લસ આપણે એક દંડી લાવ્યા છીએ જેથી કરીને ઓનું કોણું શું છે એ આપણને મળી જાય તો પોણી બધું હું નેચર જતું રહે લઈ કા નાખ દે નાખ દે ગાઈસ હાર્દિક બધું આમાં જેટલી પણ બધી માટી બી ગીરી છે ને બેની એ આપણે નદીના પેલ બાદ નાખી દઈએ છીએ તગાઈ ના તો રહે જોજે પાછું એટલે આ તગાઈ કાલ દીધી યાર કત્તિક તાકાત કરવાની ભાઈ ખાવાનું રાખ ખાવાનું ગાઈસ ફાઇનલી હાર્દિક બહાર આવી ગયો છે આમ બધી ગંદકી પાછી સાફ કરીએ ગાઈસ આટલો એરિયા સાફ થઈ ગયો છે હજી 90% કામ બાકી છે આ દેખો થોડું ઘણું સાફ થયું છે ખાલી જો બધું સાફ થઈ જાય ને તો આ પાણી લગભગ તો નીકળી જાય એવું લાગે છે અને જો કદાચ આ બી સાઈડમાં જો કોણું બોણું મેલેલું હે તો વળી પાણી આરામથી નીકળી જાય શું ખબર આમ આવ્યા ખતરનાક થાક લાગે નહીં યાર કત્તી વારમાં નહીં સાફ કર્યા પછી ખબર પડે કે ભાઈ શું પ્રોબ્લેમ થયેલો છે બાકી ખરેખર મારા ભાઈ છે ને બ્રિજ કોઈ વારંવાર નહીં બનતા યાર સરકારી કામ છે ને તાત્કાલિક નહીં થતો તો એ તો બધી કેટલી બધી અરજીઓ આલવી કેટલું બધું કરવું પડે ત્યારે સરકારી કામ થતો હોય છે એમાં પણ ખાસ કરીને ગોમડાનો બ્રિજ કારણ કે મારા બ્રિજ લગભગ નહીં હોય તો ખાસા વર્ષ પછી બન્યું છે મને આમ તો એપ્રોક્સ યાદ નહીં એટલે આપણું કોઈ વર્ષ કહેવા નથી તો અત્યારમાં તો મેં ખાલી 3 જણા વળી ગયા છીએ કોમ કરવા માટે ગામમાં ઘણા બધા વ્યક્તિને કીધું પણ કોઈ આવ્યા નહીં એટલે આપણે જાત જ કોમ ઉઠાવીએ બરાબર એટલે તમે પાછા સાફ કરીએ આપણે ગાઈસ અમારા ગામના તો કોઈ આવતા નહીં અમારા બાજુના ગામનું નામ છે રૂપાલ તો ના મારા 5 મિત્રો છે એ આવવા માટે કહે છે આ બધી ગંદકી સાફ કરવા માટે ખરેખર સેલ્યુટ છે હો યાર આમ તો હું તો કહું છું ગોમડાના બધું આવવું જોઈએ યાર આવા કરીએ એની અંદર બાજુના ગામની તો કોઈ લેવા દેવા જ નહીં પંચાયતમાં નહીં આપણે શું કેવું કે ભાઈ અને એ જે ભાઈ આવે છે ને એ ભાઈ તો પાછું IELTS નો કોર્સ કરે છે ને વિદેશ જવાનું છે તો પણ આવા કાર્યની અંદર આવે છે એટલે સેલ્યુટ કહેવાય ભાઈ હું તો લેહડો તાન હું લેતા આવું એટલે મારી તું કોમ કર લે હો ને ચલો તા ગાઈસ તો એ બધા મારા મોઢા પર બધું પરસેવું જોઈ શકો છો ખતરનાક ગરમી વળી છે ભાઈ હું યાર પણ આજે છે ને પુલ ગમે તે કરીને સાફ કરી દેવાનું છે યાર કારણ કે જેથી કરીને જેટલા પણ બધા બાળકો આવે છે અને હું તો કહું છું ગામનો ઘણો બધો પેલું કે વાહિદું નાખવા માટે આવતા હોય છે બીજા ઘણા બધા ચાલતા પણ જતા હોય છે તો બિચારો એને તકલીફ પડે છે એમના માટે આપણે કાર્ય ઉઠાવ્યું છે અને પ્લસ પાછું હાર્દિકભાઈ ડેરા લઈ છે એટલે આપણે કેવા માણસ છે ખબર છે કોઈ પણ વ્યક્તિ આપણને એમ કહે છે કે બધા કરવાનું છે તો પછી આપણે છે ને પૂરેપૂરા પ્રયાસ કરીએ છીએ થાય ના થાય એ 2 નંબરની વાત છે પણ આપણે ક્યારે છે ને પ્રયાસ કરવાનો નહીં છોડતા
આ તો કહે હતા એ બધા વિચારતા એક બધા અને પોતપોતાની સારી સારી વાતો કરે છે પણ આ તો જે છે એ કીએ છે ભાઈ જસ્ટ બાટલા પાણીના રૂપાલથી બધા બંકાઓ આવી ગયા છે ભાઈ જય માતાજી જય માતાજી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ભાઈ હું તો હર્ષભાઈ મજા ભાઈ તો એ બધા ખરેખર જોરદાર માણસ કેવા બોલાય આ કાર્યની અંદર આવું એટલે જેમ તેમ વાત નહીં યાર તમારે તો શું લખતું ઓળખતું આમ તો રામપુરમાં તો કશું નહીં કે પણ મેં થોડું કેલ્ક્યુલેટ કર્યું યાર સિરિયસલી ગાઈસ આ બધા ખરા મિત્રો કહેવાય આમ તો આજના જમાનાની અંદર નહીં આવતું લે પવન એવું છે તો ગરમી જ લાગે એસી નહીં પાછી જોઈ લીધું ને પહેલા આ રીતનું છે એટલે કીધું આપણે સાફ કરી દઈએ તો આપણે શું હતું નાવાની આ પાણીનો નિકાલ મતલબ કરવો હોય ને હા હા આ બે બાજુ દેખાય પેડલ લે હા હા એની ને તો કઈ તોડી પર બીસી પાડી પડે પેલા પાણી આ સાફ તો કરીએ માટી પછી કરીએ આગળ માટી સાફ કરી દઈએ પણ પાણી તો નહીં લગભગ ને કહે નહીં એમ કેવું કારણ કે ગઈ વખત જે આજે કહેવાય પાણી મતલબ નતું ભરાય ખબર પડી હા હા કેમ નતું ભરાય ખબર છે આ બે વસ્તુ નથી પહેલા ખબર પડી હા બાજુ વાળી વસ્તુ નથી હા પાણી આમ કીધું નેકરી જાય તો આપણે ધર્મ માટી સાફ કરી દઈએ કે પાણીનું શું કરે એમ તો પાણીનું કરીએ પણ માટી દાદો માટી ખરી બેસે પાણી બધાની આ બાજુ પાણી ઓછું તો થાય ભાઈ ને તો સબ્જી છે પાણી કાઢીને પેલું તીકમ હોલ પાડી દઈએ ને તો એમ કરીએ ને ખરો આ ગોળવું એટલે આ તો ખાસું કાઠું પડે તો ગાઈસ રોડ મારા ભાઈ ઘણો બધો સાફ થઈ ગયો છે અને થોડો ઘણો બાકી છે એ લગભગ 9% થઈ જાય અત્યારે હાલમાં 2 વાગ્યા છે ગરમી પણ ખતરનાક લાગે છે પરસેવું થઈ ગયા આમ ઘણા બધા મિત્રોને કદાચ ઈમે થાય કે ભાઈ આ કોમ તો તમારા ગામના સરપંચનું હોય સભ્યનું હોય ડેપ્યુટી સરપંચનું હોય પણ આપણે દરેકને કોલ કરીને પૂછી લીધું તો અમુકનો જવાબ તો એવો હોય મારા ભાઈ આપણે પ્રોપર નામ નહીં લઈએ પણ આ તો ભાઈ રોડ ખાતાવાળાનું કહેવાય એટલે આમ આપણે કોઈ કરી શકીએ નહીં બાકી તમારે સાફ સફાઈ કરવી તો કરો મતલબ એવો નોર્મલી જવાબ આવ્યો બીજો એવો એ જવાબ આવ્યો કે ભાઈ તમે જેસીબી ગામમાં ચાલે છે તો તમે ત્યાંથી મંગાવી અને આ બધી સાફ સફાઈ કરાવી શકો છો મતલબ પ્રોપર એવું નહીં ચલો તો એ બધા મદદ કરી રહ્યા છો તમે જાતે આવીએ અને તાત્કાલિક બધી મદદ કરાવીએ આમ તો એ બધા વિચાર કરો કે કોઈનું પીએમ જેવાય કે પેલા બાબા સાહેબ આંબેડકર કે જેમ જેનો ઘર બન્યો હોય યોજનામાં તો ખાલી કોઈ યોજનાવાળા કે જે સરકાર હોય ને ઘર બનાવી હાલે પછી ઘરમાં પોતું મારવું ઘરમાં આપણે રિપેરિંગ કરવું એ બધું તો આપણે જાતે જ કરવાનું હોય ને એ રીતે રોડ સેફ્ટીવાળાએ ખાલી રોડ બનાવી હાલ્યો તો પછી રોડનું ધ્યાન તો આપણે જાતે રાખવાનું હોય ને આ તો ખાલી જનરલી તમને બધાને જે મારા મગજની અંદર વાત આવી એ બધી તમને બધાને શેર કરી તો સાફ તો થઈ જાય મારા ભાઈ વધારે તો બાકી નહીં આ દેખો બધા બંકાઓ આવ્યા છે ગામના એટલે સાફ તો થઈ જાય સિરિયસલી ગાઈઝ આજની ડેરમાં મારા ભાઈ આપણે ખતરનાક થાકી ગયા પણ કામ જેટલું થતું હતું ને એટલું કર્યું યાર ખોટું ના કહેવાય યાર ગામના પણ 2-3 જણા આવ્યા હતા અને એમની પણ છોકરા હતા નોના એમને પણ સારી એવી મદદ કરાવી તો અત્યારે હાલ તો ભાઈ રૂપાલ આપણે જે પણ બધા બંકા આવ્યા હતા લગભગ 6 જણા જેવા હતા તો 6 જણાને મૂકીને આપણે ઘેર જઈ રહ્યા છીએ તમને એક વસ્તુ બતાવું તો તમને એમ થાય કે લે આ શું હાલત થઈ પગ મારા ભાઈ છે ને એકદમ કાદેવાળા થઈ ગયા છે પૂરેપૂરા પગ અને અમે તો છે સગવડ નથી પાણીને ધોઈ શકીએ એટલા માટે આમ આપણે એવા પગવાળા ગાડીની અંદર બેસીને ગાડી ડ્રાઈવ કરીએ છીએ ઘેર જઈને મસ્ત ના ઉપર છે પાણીએ પીવું છે પણ દેખો બધા બાટલા ખાલી થઈ ગયા છે લગભગ નહીં તો 6-7 બાટલા પાણી લઈને આવે તો પણ એક બાટલામાં પાણી નહીં રહ્યું तो चलो भाई जाते हैं घर पे और बढ़िया सा नहा लेते हैं તો ગાઈસ અત્યારે હાલ આપણે નીકળ્યા છીએ રૂપાલ કંપ ખહલું મારવાની દવા લેવા માટે મગફળીઓની અંદર ઘાસ બહુ થઈ ગયું છે કૂતરી બોકંદરું ઓમો વાત સાચી પછી ઘણા પ્રકારનું ઘાસ આવે બધું નામ લેજો આખી વિરાજ ઉતરાય આ પાવડો લીધો છે પાવડો ગયા દીએ કે નહીં કાંતિતુરા હા તો બરોબર ચલો તાને કોંતી કાન ઘેર આવી દઈએ તો ગાઈસ પપ્પાને લઈને જોવા માટે આવ્યા છીએ દેખો અમારા ભાઈ પહેલાં આવીને ત્યાં તો બહુ બધું પાણી ભરાઈ દીધું અત્યારમાં તો ઘણું બધું પાણી નીકળી ગયું બરાબર થોડું ઘણું શાક આદેવા માટલો તો રહે કારણ કે આપણા જોડે કોઈ માણસો આવું કામ કરવા માટે તો બધું નીકળી જાય કમ્પ્લીટ થઈ જાય કોઈ પાછા હોલ નહીં હાલે ને પાઇપિંગ લેતી એટલા છે
હા પેલ બાદ મેલે આ બાદ નહીં મેલે એ નહીં મેલેલું પેલ બાદ ના ભાગમાં હા નહીં નહીં બધું જોઈ લીધી એક કે બાદ દે હાવ હાવ તો ગાઈસ અત્યારે આવ્યા છીએ આપણે હાર્દિકભાઈની રેસીપી બનાવવા માટે આ દેખો આપણો ફાર્મ હાઉસ ચૂલો તો દેખો ચૂલા પર બધી માટી થઈ ગઈ છે હા આખા ચૂલા પર આ બાજુ દરવાજા પર હાલત બગડી છે એટલે આ લે ટાયરમાં તો પાણી ભરણી જાય જોઈ લઈએ અમે કોઈ સતું નહીં હા બોટલ લાવ્યો છું પાણી તો જોઈએ ને યાર આ થેલી વાય રહી ગઈ છે ટાયરમાં તો બધું પાણી ભરણી છે એટલે ચલો પાણી તો કમ્પ્લીટ છે ભાઈ અંદર જોઈએ તો ખરા અંદર શું હાલાત છે અંદર તો રેડી છે ભાઈ હોય કમ્પ્લીટ આમ ખાલી આપણો સાફ સફાઈ થોડી કરી દઈએ પછી બસ આ જે છે ને અંદર હેલી તે બહાર કાઢ નાખવી પડે હા ચૂલો સાફ કરી દે પેલા તો બરાબર ચૂલો બધો અંદરથી સાફ કરવો પડે મને લાગે આજના બ્લોગમાં બધી સાફ સફાઈ તો હેરે તાન તો નહીં લે કોઈ એની આપણે સાફ જ કરીએ છીએ ને અને પેલું એ બધું સાફ જ કરીને માથું દુખ અત્યારે થોડું દુખ હશે લાગી ગરમી ખાઈ ને એટલી બી ખરાબ ગરમી પડે અત્યારે ગરમી એ ખરાબ અને પાછું કાર્ય એવું નહીં યાર કાદેમાં રહીને કોમ કરવું એટલે ભાઈ આપણા જોડે કોઈ શું સેફટી કોઈ કે તો ગાઈસ મિક્સ ચવાણાનું શાક બનાવ્યું છે હવા આવ્યું છે આ દેખો ગાઈસ સ્વાદમાં પણ એક નંબર છે ખાઈ દો ખાલી તમે ખેતરમાં ડાયરેક્ટ ખાવાનું બહુ પા મિક્સ ચવાણાનું શાક સવણ ને ખાતા સવણું સવણું બુફે ચવાણું છે બુફે જાય માં ધરતી કુવો છે ધરતી માં તને પેલું કરવું પડે જાય માડી સારું કરજે સ્વાદ આવ્યો ભાઈ આપણે ખાવું પડે યાર સ્વાદિષ્ટ બની છે ભાઈ એક નંબર યાર ખરેખર ગાઈસ ગેટ ટ્રાય કરાય યાર હા મેં તો ખાઈએ પણ કારણ કે અમારે 10 રૂપિયાનું આવે ખાલી મેં તો ખાઈએ પણ તે વધુ શું હું જામ કોન્સિડર જો ચાલો આવી જાઓ વિકાસ એવું બની છે બીજા ટ્રાયમાં મિક્સ ચવાણું છે ઓખમાંની પોણી આવી જાય મિક્સ ચવાણું ભાઈ હા મજબૂત બન્યું છે ગાઈઝો આ તો બુકા કાઢવા પડે જેનું રિવ્યુ લે ભાઈ હા બીજી આવું કેવું થાય મસ્ત છે એ તો ગાઈસ વરસાદ આવે એવું લાગે છે પવન બધું ઉપડ્યું છે એટલે બ્લોક ચાલુ કરીને તો એ ખર્ચી શકો ના તો ગાઈસ દેખો બધો બાવડીઓ કપાય છે સાઈડમાં બનાવીએ છીએ વાડવાની થોડી ઘણી એક વાડ જ બનાવો એ તો બાવડિયા પર સર મારા પપ્પામાં વધો તો નુકસાન આ પાછું છે એમ વિકો તો શાન ને નીકળી ગયો છે એ તો લગભગ અડધો કલાક થઈ ગયો છે ઘેર જાય તો મન કે તો હું ઘેર જઉં છું સારું ત્યાં અરે તો આમ વહી જાય છે ને લે હે વિકા તું તો કહેતો તો હું ઘેર જઉં છું મેં સારું ત્યાં એટલે ખબર જ છે મારા આપવાની હું હરી કરતું તાની યાર હા વિક્રમ સિંહ ખબર હોય જ ને ભાઈ લાગે તો ગાઈસ ગાલ્લું આવી ગયું છે 10 વ્હીલર ઓન છે ને 10 પગ હોય તો ખબર દે આના 4 અને 2 ટાયર જેવો છે જતો રહ્યો કઈ જેવો છે જતો રહ્યો કીધું હા હે જોરદાર ટર્ન માર લીધો ને મખન પાછું પણ કદી ઓમ લે શોટમાં મખન હડે પણ લેપટોપ દેવાજીએ પણ જોર ટર્ન માર લીધો લેપટોપ લેફ્ટ ટર્ન ડ્રિફ્ટ ને એવું બધું તાન યાર આવો દેખડો તાન
તો ગાઈસ સેબ્રાનો પૂરો લાવી જાય છે. આ દેખો મારા પપ્પા લાવે છે. ચલા 1 से 2 થપા 1 से 2 છે. ઓમાં તૈનો મજા નાખી લો 3 મણ 3 મણ વાત સાચી. 60 કિલો. પાછું પાણીનું ભરેલું ખરું ના તો હા. આબુ હે 35 કિલો. 35 કિલો. વજન કોઠો ગાડી શકું? આવ. હે ઓને તાર ખાઈને ડૂકો ખાવો હોય તો પણ તો ગાઈસ 3 કટ્ટો લાવી દીધો છે. આમ ખાલી 2 પૂરા બાકી છે લાવવાના. ઉઠો. અરે આ તો બહુ ભારે લાગે છે ભાઈ. અરે બળદે હેડીને જતા રહેશે પાછા. આ ચોથું હોય ને બા આ બહુ ભારે છે પણ બહુ કાઠું પડી જાય. હા હેજ પણ 50 કમ્પ્લીટ. હવે એ તો સોઈને બધા નાખી દેવાના ને તારો. તો ગાઈસ એક રથ નહીં બે રથ નહીં પણ 10 રથ કાકા કાકા વરસાદ યાર આવતો નહીં યાર. વરસાદ તો નથી આવવાનો. આપ એક બાજુ હેડે પાછળ એ તો રોડ વાળો જાય ગાડી વાળો જાય. તો ગાઈસ અમાર કાકો યાર ખતરનાક મજૂરી કરે છે ભાઈ. કળો આપણો રોડ છે. હે રોડ આપણો છે. આપણો જ તો તને કણો જે હેડ આપણે બનાવ્યો છે. જે હેડ આપણે બનાવી નહીં પણ જે હેડ આપણે બનાવ્યો છે. કને આપણે તારે એ તમને ખબર નહીં તો ભૂલી ગયા. અલે હા પેલા સોમાં બનાવ્યો તોય વાત સાચી યાદ છે આપણે જ બનાવ્યું છે. આપણે ઘર વેરા બધું પડે ત્યારે તો બને છે. આપણા પૈસા રોડ બને છે. હા આપણા ટેક્સ ના સરકાર શું આપે મોદી આપણે શું આપવાનું છે. ખરેખર પણ મોદી તાર કાકાને શું ના કે ભાઈ નું શું નહીં છો કાકા. હા વરસાદ આમ જતો રહે છે શું કારણ કે વરસાદ ખબર હવે યાર આવતો નહીં.